નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. ચાલો આજે ચેપ્ટર નંબર 2માં જે એક ટોપિક આપણે બાકી હતો એની આપણે વાત કરવાની છે, એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, વીમાનો અર્થ ભણી ગયા હતા. વીમા વિશે ઘણી બધા પ્રકારો હતા, એની વિશે વાત કરી હતી. પણ આપણે એના એક સિદ્ધાંતો સમજવાના બાકી હતા, જે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, એની વિશે સિદ્ધાંતો છે. એ સિદ્ધાંતો મેં તમને કીધું, હું તમને ફરીવાર સમજાવીશ, શાંતિ સમજાવીશ. અને એ વસ્તુ છે, સિદ્ધાંતો આપણે વીમાના અમુક પ્રકારો ભણ્યા પછી તો વધુ ખ્યાલ આવે છે, એટલા માટે આપણે પ્રકારો સમજવા જરૂરી છે. પ્રકાર સમજીને સિદ્ધાંતોનો ખ્યાલ વધુ આવશે. ઓકે, તો સિદ્ધાંતો વિશે વાત કરીએ છીએ મિત્રો, સંચાલનના સિદ્ધાંતો વિશે. તો ચાલો જોઈએ છે આપણે સંચાલનના સિદ્ધાંતો વિશેની પ્રસ્તાવના. તો વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલો છે. તો વીમો કોની સાથે સંકળાયેલો છે? અંડરલાઈન કરજો મિત્રો, સામાજિકતા સાથે. કેમ સમાજ સાથે? કે વીમો લેવાનો કોની પાસે? સમાજ, વ્યક્તિઓ પાસે. વ્યક્તિ ક્યાં હોય? તો સમાજ. તો એમ કે છે વીમાના મૂળમાં સામાજિકતા સાથે સંકળાયેલો છે અને બંને પક્ષકાર વચ્ચે કરાર બને છે. બંને પક્ષકાર વચ્ચે કરાર બને છે. બંને પક્ષકાર વચ્ચે કરાર એટલે શું? બંને પક્ષકાર વચ્ચે મિત્રો કરાર એટલે જે વીમો લેનાર અને વીમો આપનાર બંને પક્ષ વચ્ચે કરાર કરવામાં આવે છે. આમ વીમો સામાન્ય કરાર નથી. વીમો કોઈ સામાન્ય કરાર નથી મિત્રો. તેને સામાન્ય કરારથી કાયદાથી જોડી શકાય પણ નહીં. જે સામાન્ય કાયદો છે એની સાથે એને જોડી પણ ન શકાય. વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેના સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપર નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ લાગુ પડે છે. વીમો એવો કહે છે સામાન્ય કરાર નથી, તો કેવો છે? વિશિષ્ટ કરાર છે. તો એ માટેના વિશિષ્ટ સિદ્ધાંતો બહાર પાડ્યા છે, જોવા મળે છે. બાકી બધી જગ્યાએ કરારના સામાન્ય સિદ્ધાંતો હોય છે, પરંતુ વીમો એ સામાન્ય સિદ્ધાંત નથી. કેવો છે? વિશિષ્ટ છે. એટલે કે વિશિષ્ટ સિદ્ધાંતો રજૂ કર્યા છે. વીમો મૂળ સામાજિકતા સાથે સંબંધ દર્શાવે છે. બે પક્ષકાર વચ્ચે કરાર છે. સામાન્ય કરાર નથી, પરંતુ કરારના કાયદાથી જોડી શકાય નહીં. વિશિષ્ટ કરાર હોવાથી સામાન્ય કરારના સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પાડવામાં, એટલે કે એની માટેના વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડે છે. ઓકે, ચાલો એના સિદ્ધાંતિક મુદ્દો સમજતા જઈએ છીએ આપણે. મોસ્ટ આઈએમપી છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. મિત્રો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વીમાના કરારનો મુખ્ય હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોય. સાંભળજો, વીમો કોઈ પણ લ્યો અથવા વીમા કંપની આપતા હોય, એનો નફો મેળવવાનો ઈરાદો ન હોય. પણ આજની જે બી પ્રેક્ટિકલ અને પ્રોફેશનલ બધી કંપનીઓ છે, તો એ નફાના ઈરાદે પણ વીમાનું સર્જન, કોઈ પણ કંપની સર્જન થાય તો નફો તો ઈરાદો હોય જ તે. પણ તેમ છતાં પણ વીમો નફા માટે હોય નહીં. વીમાનો કરારનો હેતુ નફો મેળવવા માટે ક્યારેય ન હોઈ શકે. મિત્રો, યાદ રાખજો, વીમા કરારનો હેતુ નફો મેળવવામાં ક્યારેય ન હોય. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે. વીમા કરારનો મુખ્ય હેતુ અંડરલાઈન કરજો મિત્રો, અંડરલાઈન કરજો. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. અંડરલાઈન કરજો. વીમા કરારનો હેતુ જે નુકસાન થયું હોય એની સામે શું મેળવવાનો છે? વળતર મેળવવાનો છે. નુકસાન થયું હોય એની સામે શું મેળવવાનું છે? વળતર મેળવવાનો છે. મિત્રો, તે કર્યું. ઓકે, પછી કે છે વીમાના મૂળભૂત અભિગમ સામાજિક છે. વીમાના મૂળભૂત અભિગમ કેવા છે? સામાજિક અભિગમ છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવા પડે છે. એકબીજા પર સંપૂર્ણ કેવો મૂકવો પડે છે? ભરોસો. કઈ રીતે ભરોસો? દાખલા તરીકે સાંભળજો, કે હું વીમો લેતો હોય તો મારે બીજી કંપની જે વીમો લેતા હોય, LIC હોય તો LIC એ મારી ઉપર ને મારી એની ઉપર એકબીજા ઉપર પરસ્પર કેવો મૂકવો પડે છે? ભરોસો મૂકવો પડે છે. પછી કે છે કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પર જરૂરી હોય તે બધી વીમા યોગ્યની માહિતી આપવી જોઈએ. એટલે જ્યારે વીમો લેતા હો ત્યારે બંનેને, વીમો લેનાર અને વીમો આપનાર બંનેની માહિતી પરસ્પર જેટલી લાગુ પડતી હોય એ બધી માહિતી આપવી જોઈએ. દાખલા તરીકે હું તમને કહું, જ્યારે વીમાવાળા એજન્ટ ઘરે આવે ને ત્યારે મિત્રો એના ફાયદા કે પછી તમારે આટલા વર્ષે પૈસા
ભરવા પડશે અને એટલા જો તમે નહીં ભરો તો તમને એક રૂપિયો નહીં મળવા પાત્ર ને એવું બધું કંઈ કહે નહીં. એટલે કોઈ પણ પોલિસી હોય એના પોઝિટિવ પોઈન્ટ હોય નેગેટિવ હોય, તો પોઝિટિવ એ કહેવાના અને નેગેટિવ બને તો એને સૂચન કરી દેવાનું કે જો તમે આવું આવું કરશો તો આવી ઘટના બનશે. તો આવી એટલે બીજી આપણે આપણામાં કાંઈ પ્રોબ્લેમ હોય, આપણે જે કાંઈ વીમો લેતા હોય તો એ કઈ મુશ્કેલીઓ આપણે છે તો એ બધી જાણ કરી દેવી જોઈએ. તેમ કે છે કરાર કરતી વખતે બંને પક્ષ પરસ્પર જરૂરી હોય તેવી બધી જ વીમા યોગ્ય બધી માહિતી આપવી જોઈએ. વીમો લેતી વખતે પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એકબીજા પક્ષકારને આપવી જોઈએ. સાંભળજો, વીમામાં પૂછવામાં વીમાવાળા એજન્ટ આપને પૂછી ન હોય તો પણ આપને લાગુ પડતી હોય તો આપણે એની માહિતી આપવી દેવી જોઈએ. અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. જો અસર કરતા હોય તો એક પક્ષ બીજા પક્ષને આપશે. કોઈ પણ માહિતી છુપાવીને ત્યારે વીમાના કરારનો દગો કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખો, કોઈ માહિતી છુપાવી હોય તો વીમા કરારનો શું કર્યો કહેવામાં આવે છે? દગો કર્યો કહેવામાં આવે છે. ફરી વખત સમજીએ છીએ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસો શબ્દ છે એકબીજાનો ભરોસો લાવવાનો છે. વીમા કંપની આપણી ઉપર ને આપણે વીમા કંપની ઉપર એકબીજાનો શું લાવવાનો છે? ભરોસો લાવવાનો છે. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોય. વીમા કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોય. વીમા કરારનો હેતુ નુકસાનનો આર્થિક વળતર મેળવવાનો છે. નુકસાનનો આર્થિક વળતરમાં નફો મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે. વીમાનો મૂળભૂત અભિગમ કોની સાથે જોડાયેલો? સામાજિક છે. આથી એવું સૂચન કરે છે. આથી વીમા કરારના પક્ષકારોને પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવામાં આવે છે. એટલે બંને પક્ષકારો કેવો મૂકે છે? સંપૂર્ણ ભરોસો મૂકવામાં આવે છે. કરાર કરતી વખતે બંને પક્ષકારો પરસ્પર જરૂરી હોય તેવી બધી વીમા યોગ્ય અંગેની માહિતી આપવી પડે છે. કરાર કરતી વખતે બંને પક્ષકાર પરસ્પર જરૂરી હોય તેવી બધી જ વીમા અંગેની માહિતી આપવાની હોય છે. તમે એમ કે છે કરાર કરતી વખતે બંને પક્ષકાર જરૂરી હોય તેવી બધી જ માહિતી તેને વીમા યોગ્યને આપવાની હોય. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય, એમ કે છે વીમો લેતી વખતે માહિતી છુપાવવામાં ન આવી હોય છતાં પણ કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. જો કરારમાં ઉપર અસર ન કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને શું આપવી પડે છે? માહિતી આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવવાની કરેલા વીમા કરારને દગો કહેવામાં આવે છે. અને જો તમારી માહિતી તમને કંઈક બીમારી હોય તો તમે વીમામાં જણાવો નહીં મિત્રો, તમને કાંઈ મુશ્કેલી છે અને તમે વીમામાં ન જણાવો તો એ વીમાને શું કર્યો કહેવાય? તમે દગો કર્યો કહેવામાં આવે છે. એવું સૂચન કરે છે. પછી જોઈએ છે આગળ મિત્રો, તો એ સંપૂર્ણ ભરોસા સિદ્ધાંતનો શું કર્યો કહેવાય? ભંગ થયો કહેવામાં આવે. ભંગ ક્યારે થયો હોય? તમારી કોઈ ગુપ્ત માહિતી તમે એને રજૂ ન કરો તો એને તમે વીમાનો ભંગ કર્યો અથવા દગો કર્યો કહેવામાં આવે. તમારી અમુક માહિતી તમે રજૂ ન કરો તો એને દગો કર્યો કહેવામાં આવે છે. જ્યારે પણ વીમા પક્ષકારને ખબર પડે તો સંપૂર્ણ સિદ્ધાંતનો ભંગ થયો કહેવામાં આવે. જો સાંભળ્યું ને, જ્યારે વીમા કંપનીના ખબર પડે કે મારી યાર આવું થયું છે તો સંપૂર્ણ સિદ્ધાંતનો શું થયો કહેવામાં આવે છે? ભંગ થયો છે એમ કે સૂચન કરે છે. ત્યારે વીમા કરારને રદ સમજાવવામાં આવે. ત્યારે વીમો કરાર કેવો થઈ ગયો? રદ થયો. વીમા લેનાર તેને પ્રીમિયમ રકમ પરત મળી શકતી નથી. સાંભળજો, બહુ ગંભીર બાબત છે. વીમા પ્રીમિયમને તેની રકમ મળી શકતી નથી અને તેમાં નુકસાન થાય તો વળતરનો હક પણ રહેતો નથી મિત્રો. નુકસાન થાય તો એનો વળતરનો હક પણ મળતો નથી. એટલે સાંભળજો ફરી વખત, કોઈ પણ માહિતી છુપાવીને તમે વીમા કરારને જો કોઈ માહિતી છુપાવો તો વીમા કરારને શું થયો? દગો થયો કહેવાય. દગો થયો એટલે શું થાય? સંપૂર્ણ સિદ્ધાંતનો ભંગ થયો હોય. સંપૂર્ણ સિદ્ધાંતનો ભંગ થાય મિત્રો ત્યારે તમને કોઈ પણ એમ કહે છે કે ખબર પડે તો વીમા કરાર રદ થયો કહેવાય. વીમા પ્રીમિયમ રકમ કંઈ મળતી નથી અને નુકસાન અમે વળતર પણ મળતું નથી. રેડી મિત્રો? ક્લિયર? ચાલો આગળ વધીએ છીએ. બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત. મિત્રો શું છે જોઈએ છીએ. વીમો લેનારને નુકસાન, ઓલું સમજો સંપૂર્ણ ભરોસાને એકબીજા પર ભરોસો મૂકવાનો છે. જો ભરોસાનો તમે
ભંગ કરો, જો તમે તમારી માહિતી છુપી માહિતી તમે કોઈને ન કહો તો દગો કર્યો કહેવાય, અને દગો થયા તો સંપૂર્ણ સિદ્ધાંતનો ભંગ થયો કહેવાય. ભંગ થાય એટલે વીમાની પ્રીમિયમની રકમ ન મળે, જે નુકસાન થયું એ નુકસાની ન મળે. ઓકે. પછી નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમા લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. એને વીમા કરારનું હાર્દ એટલે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંતમાં શું કહેશું? વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે, વીમો લેનાર નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમો લેનારને નુકસાન થાય તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમા કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમા લે નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર છે. વીમા કરારનું હાર્દ એ નુકસાન વળતરનો સિદ્ધાંત તરીકે ઓળખી શકાય છે, તો ઓળખવામાં આવે છે. નુકસાન થયું હોય એને સામે શું મળવું જોઈએ? આપણે વળતર મળી શકે એ વીમા કરારમાં હોય છે. અને એનું મુખ્ય કાર્યનું વીમાનું મુખ્ય કાર્ય કોઈ હાર્દ હોય તો નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમા લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું કેટલું વળતર ચૂકવશે તે નક્કી કરેલા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. વીમા લેનારને કેટલું નુકસાન થયું હોય તો વીમા કંપનીને કેટલું નુકસાન થયું હોય તે સિદ્ધાંત આ પ્રમાણે ચૂકવવામાં આવે છે. ફરી વખત, વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની કેટલું રકમ ચૂકવશે તેનો સિદ્ધાંત ઉપયોગી થતો જોવા મળશે. વીમો ઉતારનારને થયેલ નુકસાન વળતર જ મેળવી શકે છે. વીમો ઉતારનાર તે નુકસાન વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતા નથી. અર્થાત નુકસાન થતું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતા નથી. જો નુકસાન થયું હોય તેથી વધુ વળતર મેળવી શકતા નથી. ફરી વખત, વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર કેટલું મળશે એ સિદ્ધાંતમાં નક્કી કરવામાં આવે છે. મિત્રો, વીમો ઉતારનારને નુકસાન વળતર મેળવી શકે છે. વીમો ઉતારનાર નુકસાનનું વળતર સામે મેળવી શકે છે, નફો કરી શકતા નથી. 5 લાખનો માલ મળ્યો હોય તો 5 લાખ જ આપે, એમાં નફો ન મળે તમને કાંઈ. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ મળી શકતી નથી. સમજાણું ને મિત્રો, કે 5 લાખનો માલ બળી ગયો હોય તો 5 લાખ જ તમને આપશે. 5 લાખના તમે એમ કે મારામાં 1 લાખ રૂપિયાનો નફો સમાયેલો હતો તો એ આપે નહીં. તેથી જિંદગીના વીમાને નુકસાન વળતર સિદ્ધાંત લાગુ પડતો નથી. કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? જિંદગીના. એટલે આપણે જે વીમો લઈએ છીએ મિત્રો, જે માણસો ઉપર એટલે કે બધા કર્મચારીઓ ઉપર, તો એની પર નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત ઓછી કિંમત ઉતરાવે તો ગર્ભિત તે સ્વીકારે અને ઓછી કિંમત પ્રમાણસર નુકસાન ભોગવે છે. ઘણી વખત વીમાની કિંમત ઓછી સ્વીકારે છે. કઈ રીતે ઓછી સ્વીકારે છે મિત્રો? 5 લાખનો માલ હોય તો મેં 3 લાખનો જ વીમો લીધો હોય અને પછી આગમાં 5 લાખ હોય, 5 લાખનો માલ બળી જાય તો તારે શું થશે? તો વીમા કંપની થોડા 5 લાખ આપશે, એને કેટલા આપશે? 3 લાખ રૂપિયા જ માલ આપશે. મિત્રો રેડી? ચાલો એના ઉદાહરણ જોઈએ છે જેથી વધારે ખ્યાલ આવે છે. મિત્રો, તો ઉદાહરણ તરીકે એમ કે છે, એક વ્યક્તિએ 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવ્યો. સાંભળજો, એક વ્યક્તિએ શું કર્યું? 5 લાખની વસ્તુના 3 લાખનો વીમો ઉતરાવ્યો. વસ્તુ કેટલી હતી એની પાસે? 5 લાખ. વીમો કેટલા આવ્યો? 3 લાખ. પરંતુ સંપૂર્ણ નાશ પામ્યો, સંપૂર્ણમાં. તો વધુ વીમા કંપની કેટલી આપશે? મિત્રો, મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું 3 લાખ. ઉદાહરણ યાદ રાખજો ને મિત્રો, સમજાવવા. અને કદાચ તમને આ ઉદાહરણ પણ પૂછે કે આમાં કેટલા રકમ આવે. તમને એવું પૂછે એમસીક્યુમાં કે 5 લાખનો વીમો હોય, 5 લાખનો માલ હોય, એમાં 3 લાખનો વીમો લીધો હોય અને 5 લાખનો વીમો 5 લાખનો માલ બળી જાય તો વીમા કંપની કેટલા આપશે? તો મિત્રો કેટલા? 3 લાખ. રેડી? સમજાઈ ગયું? ચાલો પછી હવે આટલું ક્લિયર ને? પહેલું કે 5 લાખનો માલ બળી ગયો હોય. ફરી વખત હું બોલું છું, કોઈ ગોડાઉનમાં 5 લાખનો માલ પડ્યો છે, એ આપણે વધુ માલ ન બતાવે એના માટે 3 લાખનો એના પર વીમો લીધો. તો હવે કાલ સવારે 5 લાખનો માલ બળી જાય તો વીમા કંપની 3 લાખ રૂપિયા આપશે. ઘણા મગજમાં ઓછો સર ઓછો બળ્યો હોય તો એ બતાવે છે, ઘડીક વેઇટ કરવો. એક વસ્તુની કિંમત 5 લાખની છે, તેમ વીમો 3 લાખનો લેવામાં આવ્યો છે, પરંતુ આંશિક રૂપે નુકસાન 2 લાખનું જ થયું છે. તો વીમા કંપનીને કેટલા રકમ મળશે? 120 મળશે. 1,20,000 મળશે. હવે કઈ રીતે સમજાવું છું. ગોડાઉનમાં કેટલાનો માલ પડ્યો છે મિત્રો? ધ્યાનપૂર્વક સમજજો, કાન ખુલ્લા રાખજો, આંખો બંધ કરજો.
તો સમજાય ને. આંખ બંધ રાખી હું બોલું તો મારા શબ્દ તમારા અવાજ સુધી આવી શકે છે. 5 લાખનો વીમો, એમાંથી 3 લાખનો માલ બળી ગયો. 5 લાખનો વીમો, 5 લાખનો માલ હતો, 3 લાખનો વીમો લીધો હતો. એમાંથી એ જે ગોડાઉનમાં 5 લાખનો માલ હતો એમાંથી 2 લાખનો માલ બળી ગયો મિત્રો. 2 લાખનો બળી ગયો તો વીમા કંપની શું 2 લાખ આપી દે? ના ના ના. શા માટે મિત્રો? 5 લાખનો માલ તમે તો વીમો લેવો જોઈએ કેટલાનો? 5 લાખનો, પણ આપણે ઓછો લીધો હતો ને, તો એ માટે 2 લાખ પ્રમાણે આપણે કન્ડિશન થશે. 3 લાખ પ્રમાણે કેટલા થયા? 5 ના 3 ગણો તો કેટલા ટકા થાય મિત્રો? 60%. તો 2 લાખના 60% રૂપિયા આપશે. ફરી વખત 5 લાખ સામે 5 લાખની માલની સામે તમે કેટલા ટકા વીમો લીધો? 3 લાખ. 3 લાખ એટલે 60% થયા. હા કે ના? 5 લાખના માલની સામે તમે કેટલા લાખનો વીમો લીધો? 3 લાખ. 3 લાખ એટલે 60% થયા. તો 2 લાખનો માલ નુકસાન થયું, તેમાં 60% ગણ નાખવાના. 60% મળે આપણે. કેટલા મળશે? 1,20,000 મળશે. રેડી? ઓકે. કાંઈ પ્રશ્નો હોય તો પાછા કહેજો મિત્રો. કાંઈ પછી કે છે વસ્તુની કિંમત 5 લાખની હોય, વીમોય 5 લાખનો હોય, પણ સંપૂર્ણ નાશ પામે. વીમો જો 5 લાખની માલ હોય, 5 લાખનો વીમો સંપૂર્ણ નાશ પામે તો વીમા કંપની કેટલા આપશે? 5 લાખ જ આપે ને મિત્રો. રેડી? ક્લિયર? કોઈ પ્રશ્ન આમાં? જો મિત્રો તમને સમજાવી દઉં એક આખો પોઈન્ટ, કે બીજો પોઈન્ટ આપણે ખાસ સમજવો જરૂરિયાત છે કે વસ્તુની કિંમત 5 લાખની હોય તો વસ્તુ 3 લાખનો, તો આ 5 લાખનો માલ છે એમાં 3 લાખનો તમે વીમો લીધો, બરાબર? તો આના કેટલા ટકા થયા? 60% થયા. હા કે ના? તો 60% થયા ને. તો હવે તમારે માલનું કેટલું નુકસાન થયું? 2 લાખનું. 2 લાખના 60% કરી નાખવાના. 2 લાખના 60% કેટલા થાય? તો એમ થાય 1,20,000 આવે. રેડી? ક્લિયર? કોઈ પ્રશ્ન? ક્લિયર ને મિત્રો? ચાલો બીજું ઉદાહરણ જોઈએ છીએ એની યારે, કે જેથી તમને વધારે સમજાય મિત્રો. કે આપણે પહેલું ઉદાહરણ ને આ ઉદાહરણ અને આ ઉદાહરણ તો ક્લિયર છે આપણી માટે. બીજું સમજવું થોડું ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થાય તે માટેની વાત છે. તો જોઈએ છીએ બીજું ઉદાહરણ, કે દાખલા તરીકે 5 લાખનો માલ હતો, એમાંથી તમે 2.5 લાખનો વીમો લીધો. કેટલો? 2.5 લાખનો. રેડી? તો કેટલા ટકા વીમાના થયા? 50% થયા. હા, માલ કેટલાનો બળી ગયો હતો? 2 લાખનો. 2 લાખનો માલ બળી ગયો હતો, તો 2 લાખના 50% કેટલા થાય? 1 લાખ. તો વીમા કંપની કેટલા આપશે? 1 લાખ આપશે. ચાલો કોઈ પ્રશ્ન મિત્રો? નહીં ને? રેડી ને? ચાલો તો હવે એક ફરી વખત આપણે 3 મુદ્દાની વાત કરી લઈએ છીએ જેથી આપને ખ્યાલ આવે. પહેલો મુદ્દો કયો હતો જુઓ તો. એક વ્યક્તિ 5 લાખનો માલ બળ્યો, 3 લાખનો વીમો ઉતરાયો પણ સંપૂર્ણ નાશ પામે તો 3 લાખ મળે. બીજામાં 5 લાખની સામે 3 લાખનો ઉતરાય પરંતુ આંશિક માલ બળે તો 2 લાખની સામે કેટલા મળશે? 21. આ ખાસ બીજો મુદ્દો યાદ રાખવાનો. અને ત્રીજો 5 લાખનો વીમો, 5 લાખનો માલ ને 5 લાખ બળી જાય તો 5 મળે છે. રેડી? બીજો મુદ્દો મિત્રો? ચાલો હવે ત્રીજો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. આ પણ ખૂબ જરૂરી છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિત એટલે શું? વીમાના યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનારને વીમા વસ્તુનું આર્થિક હિત હોવું જોઈએ. આપણે જેનો વીમો હોય ને મિત્રો, વીમો હોય ને એની એ વસ્તુ હોવી જોઈએ આપણી પાસે. વીમો લેનારને વીમા વસ્તુનું આર્થિક હિત હોવું જોઈએ. વીમા યોગ્ય હિતના સિદ્ધાંત એટલે કે વીમા લેનારને વીમા યોગ્ય આર્થિક હિત હોવું જોઈએ. મકાન માલિક મકાન આર્થિક હિત હોય પણ ભાડુઆતને આર્થિક હિત હોતું નથી. હું કોકની વસ્તુ ઉપર વીમો લઈ લઉં એમ ન હાલે ને. એમાં મારું શું હોવું જોઈએ? હિત હોવું જોઈએ. એમ કે છે વીમો લેનાર વીમા વસ્તુનું આર્થિક હિત હોવું જોઈએ. જે વીમો લઉં છું એમાં મારું શું જોડાયેલું હોય છે? આર્થિક હિત હોવું જોઈએ. મારું શું જોડાયેલું હોય મિત્રો? આર્થિક હિત જોડાયેલું હોવું જોઈએ. એટલે એમ કે છે
વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જરૂરી છે. મકાન માલિકે મકાનના આર્થિક હિત હોવું છે. મકાન માલિક મકાનમાં આર્થિક હિત હોવા જરૂરિયાત છે. પછી જ્યારે ભાડાવાતને મકાનના આર્થિક હિત ન હોય, સ્વાભાવિક છે ભાડુઆત રહેતો એના આર્થિક હિત હોય એમાંથી નહીં, તો જેનું માલિકી હોય, માલિક છે, માલિક વીમો ઉતારી શકે છે. ફરી વખત તમારી પાસે એક્ટિવા છે મિત્રો, તો તમને એમાંથી વેચો તો પૈસા મળે, એની તમારું આર્થિક હિત જોડાયેલું છે. હવે એક્ટિવાનો વીમો, તમારું એક્ટિવા છે ને હું એનો વીમો લઈ લઉં કે આ મારું એક્ટિવા છે, તો મને વીમો મળશે ખરા? ન મળે. શું કામ ન મળે? વીમો લઈ ન શકું. શું કામ ન લઈ શકું? એમાં મારું આર્થિક હિત છે નહીં. સમજણું? એટલે જેમાં આપણું આર્થિક હિત હોય મિત્રો એ વીમો લઈ શકો છો. એટલે વીમા યોગ્ય હિત એ રીતે લાગુ પડતું જોવા મળશે. રેડી? વીમા યોગ્ય હિત સિદ્ધાંત એટલે વીમાના લેનારને આર્થિક હિત હોવું જોઈએ. મકાન માલિક મકાન આર્થિક હિત હોવા માટે ભાડુઆત મકાનને આર્થિક હિત ન હોય છે. રેડી ને? ક્લિયર ને? પછી કે છે હક બદલાનો સિદ્ધાંત એટલે શું? જ્યારે વીમા યોગ્ય વસ્તુ વીમો લેવામાં આવે, જ્યારે વીમા યોગ્ય વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકી હક વીમા કંપનીને બને છે. તેના મૂળ ઉપર માલિક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમા લાગુ પડતું નથી. સમજો મિત્રો, જ્યારે વીમા યોગ્ય વસ્તુને વીમો લેવામાં આવે, જ્યારે વીમાને યોગ્ય લેવામાં આવે, વીમો આપણે લઈએ અને તે નાશ પામે, એ વસ્તુ નાશ પામી હોય, વીમા કંપની વળતર ચૂકવે, તો નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. બરોબર ને? દાખલા તરીકે તમારી પાસે સરસ એક ગોડાઉનમાં ફર્નિચર હતું, અલગ અલગ સોફા સેટ ને અલગ અલગ બધા ડાઇનિંગ ટેબલ ને બધું હતું. હવે એ ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી મિત્રો, સાંભળજો ને, આગ લાગી, એ 20 લાખનો વીમો હતો એ ફર્નિચરના ગોડાઉનનો. તો વીમા કંપનીએ 20 લાખ રૂપિયાનો માલ હતો, 20 લાખ રૂપિયા બળી ગયા એવું માન્યું, તો 20 લાખ રૂપિયા વીમા કંપની આપી દીધા. તો બાકીનો જે ભંગાર હોય, અડધું ફર્નિચર બળી ગયું, અડધું ન લઈએ, એનો માલિકી કોનો? આપણો રહે? નહીં. કોનો રહેશે? એ જે તે વીમા કંપનીનો રહે. ફરી બીજું ઉદાહરણ આપું. તમારી પાસે તમારી પોતાની એક્ટિવા છે, એનો વીમો તમે લીધો હશે, બરાબર? એ વીમો લીધો હોય મિત્રો, તો વીમામાં શું થયું હોય? હવે વીમો લીધો હોય તો આપણે એ ગાડી એક્સિડન્ટ થયું કોઈ, તો એના આગળનો પંખો છે તૂટી ગયો છે, બરાબર? કે તમારી એક લાઇટ ડેમેજ થઈ છે, તો એ લાઇટ નવી નાખે, તમારા આગળના જે સ્પેર પાર્ટો નવા નાખે, તો એ તૂટેલા સ્પેર પાર્ટ છે એ કોના રહેશે? અમુક પ્રકારના વીમા કંપનીના રહે. પછી એમાંનો કે વાં ઘરે લઈ જાઓ ભાઈ, નહીં, એ માલિક એક રહેતો નથી. ઘણી વખત શું કામ? કે જે બળી ગયેલી હોય, નાશ થયેલી હોય અકસ્માતમાં, એ બધી ભંગાર વેલ્યુ પણ એની બહુ ઊંચી આવતી હોય છે, તેની ઉપર મૂળ માલિક એક રહેતો નથી. એટલે આ બાબત જિંદગીમાં લાગુ પડતું નથી. આ બાબત જિંદગીના વીમા લાગુ પડે ને, એ સ્વાભાવિક છે. નુકસાન થાય તો એ નુકસાનનો વીમા લાગુ ન પડે, જિંદગીમાં લાગુ ન પડે. ફરી વખત, જ્યારે વીમા યોગ્ય વસ્તુ લેવામાં આવે અને તે નાશ પામે મિત્રો, તો વીમા કંપની તેનું વળતર ચૂકવે છે અને નાશ પામેલી વસ્તુ માલિકીનો હક વીમા કંપનીનો રહે છે. એટલે મેં તમને કીધું કે ભાઈ આપણો હક કોઈ રહેતો નથી મિત્રો, તેની મૂળ માલિક રહેતો નથી. આ બાબત જિંદગીમાં લાગુ પડતી નથી. રેડી મિત્રો? આપણે પોઈન્ટ 4 ભીના. કેટલા મુદ્દા છે આપણી પાસે? 4 છે. એક સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત મિત્રો, પહેલો કયો તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. રેડી? ચલો, બીજો મુદ્દો છે આપણી પાસે નુકસાન વળતરનો સિદ્ધાંત, અને ત્રીજો મુદ્દો છે આપણી પાસે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત ખૂબ જ યાદ રાખજો મિત્રો, 5 માર્કમાં પણ પૂછી શકે છે તમને. આ સિદ્ધાંતો યાદ રહે તો તમે ભવિષ્યમાં વીમા કંપની ક્ષેત્ર કામ કરશો તો પણ લાભદાયી થશે, અને સિદ્ધાંત આપણે સમજવામાં પણ તમે વ્યવહારુ પણ ધ્યાનમાં જ્યારે વીમો લેતા હો ત્યારે પણ બાબત શેર કરવી જોઈએ એકબીજાને. ઓકે, તો આજના લેક્ચર પૂરતું મિત્રો વીમાના સિદ્ધાંત અહીં આપણે સમજ્યા છીએ અને આટલું રાખીએ છીએ. પછી આગળ પાછા વધશું. ઓકે, ધન્યવાદ. હેવ એ નાઇસ ડે. બાય.